મોરબીમાં સિરામિક ઉદ્યોગ અત્યારે મંદીમાં સપડાયેલો છે, જેના લીધે તેને સંલગ્ન બીજા ઉદ્યોગોમાં પણ અસર દેખાઈ રહી છે। આ દરમિયાન 45 દિવસમાં પેમેન્ટના નિયમનની જે ગડમથલ છે, તેને લઈને સિરામિકથી લઈ પેકેજિંગ અને પેપર મિલ આ ત્રણેય ઉદ્યોગો પીડાઈ રહ્યા છે, જેના કારણે થોડા જ સમયમાં ક્લસ્ટરના કાચા માલના ખરીદ વેચાણનો જે વ્યવહાર છે તેને અસર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। આ મામલે સિરામિક ઉદ્યોગના પ્રમુખ હરેશભાઈ બોપલિયાએ શું જણાવ્યું તે સાંભળીએ તેમના શબ્દોમાં। હરેશભાઈ બોપલિયા, મોરબી સિરામિક એસોસિએશન પ્રેસિડેન્ટ, વોલ્ટેજ ડિવિઝન। હાલમાં હમણાં તાજેતરમાં પેપર મિલ અને પેકેજિંગ યુનિટોની મિટિંગ થયેલી હતી। તેની અંદર એવી ચર્ચા થઈ હતી કે અત્યારે પેમેન્ટની બહુ તકલીફ છે અને ઉદ્યોગકારો દ્વારા પેમેન્ટ ટાઈમે મળતું નથી, એને લિક્વિડિટીના પ્રશ્નો ઊભા થાય છે। તો આ બાબતમાં મારે ખાસ એ જણાવવાનું કે અમારા જે સિરામિકના યુનિટ છે તેની અંદર મોટાભાગના યુનિટો અમારે મીડિયમ સ્કેલમાં આવતા હોય છે અને મીડિયમ સ્કેલના યુનિટો આવતા હોવાથી અમારે 45 દિવસનો એવો કાંઈ નિયમ લાગુ પડતો નથી, એટલે કે અમને 45 દિવસે કોઈ વેપારી પેમેન્ટ આપતા નથી। જો અમને 45 દિવસે પેમેન્ટ મળતું ન હોય તો અમે કઈ રીતે 45 દિવસે પેમેન્ટ કરી શકીએ સામે? અમારે પેમેન્ટનો ટાઈમ 60 દિવસ 90 દિવસથી પણ વધુ થઈ જતો હોય છે, એટલે અમારે હાલમાં લિક્વિડિટીના મેઇન પ્રશ્નો ઊભા થયા છે। આ ઉપરાંત અમારા જે નાના યુનિટો છે તે સ્મોલમાં આવે છે। સ્મોલના જે યુનિટ છે, સ્મોલ સ્કેલવાળા યુનિટો, તેને 45 દિવસે પેમેન્ટ મેળવી પણ લેવાનું હોય છે અને ચૂકવી પણ દેવાનું હોય છે, પરંતુ અમારો વેપાર ટ્રેડર સાથે હોય છે, તો ટ્રેડિંગના વેપારીઓ છે તે અમને 45 દિવસ પહેલાં પેમેન્ટ આપતા નથી, ટૂંકમાં તે ટાઈમે પેમેન્ટ અમને કરતા નથી, એટલે જે એમએસએમઈનો જે નિયમ છે તે પ્રમાણે આ વેપારીઓ પણ નિયમ ભંગ કરી રહ્યા છે અને ટાઈમે પેમેન્ટ ન આપતા અમે પણ સામે પેમેન્ટ કરી શકતા નથી। અત્યારે હાલ આ મેં તકલીફ છે। દેવસનાળિયા સાથે જયેશ બોખાણી, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી।